हरिओम मित्रों, जय स्वामीनारायण। लास्ट विडियो लेक्चर ની અંદર આપણે યુનિટ 1 રીડ 1 એના સીન 3 સુધી ચર્ચા કરી હતી। ત્યારબાદ આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સીન 4 ની ચર્ચા કરશું। I arrived at Everest Base Camp on 11th April 2013। 11 એપ્રિલ 2013 રોજ એવરેસ્ટના બેઝ કેમ્પ પર હું આવી પહોંચી। Exactly 2 years had passed since I was thrown out of the moving train. Exactly બરાબર 2 years had passed 2 વર્ષ પસાર થઈ ગયા હતા શેના? Since I was throwing out of the moving train. ચાલુ ટ્રેનમાંથી મને બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા। ઓકે છે, ચાલુ ટ્રેને મને બહાર ફેંકી દીધી તેના બરાબર 2 વર્ષ થઈ ચૂક્યા હતા। At the camp, nobody seemed to know that I had an artificial leg. At the camp, base camp પર nobody seemed, કોઈને ખબર નહોતી, ટુ નો કોઈ જાણતું નહોતું, કોઈને લાગતું નહોતું શું? that I had an artificial leg. આર્ટિફિશિયલ એટલે બનાવટી અથવા કૃત્રિમ। ઓકે છે, બેઝ કેમ્પ પર મારે કૃત્રિમ પગ છે તે કોઈ જાણતું નહોતું। વન ડે વાઇલ રિટર્નિંગ, વન ડે એક દિવસ, વાઇલ રિટર્નિંગ પરત ફરતા એક દિવસે માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો। માય લેફ્ટ લેગ મારો ડાબો પગ, ગોટ વેટ, વેટ એટલે ભીંજાઈ જવું, પલળી જવું, વિથ સ્નો, સ્નો એટલે બરફથી। એક દિવસ પરત ફરી રહી હતી ત્યારે મારો ડાબો પગ બરફથી ભીંજાઈ ગયો। બીકોઝ કારણ કે આઈ હેડ સ્લીપ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ। આઈ હેડ સ્લીપ્ડ, હું લપસી પડી, અ કપલ ઓફ ટાઈમ્સ, કપલ ઓફ ટાઈમ્સ એટલે 2 વખત, કપલ ઓફ ટાઈમ્સ એટલે શું? 2 વખત। ક્યાં? ઓન ધ સ્લીપરી સરફેસ, સ્લીપરી એટલે લપસણી, સ્લીપરી એટલે લપસણી અને સરફેસ એટલે સપાટી। ઓકે છે, એક દિવસ જ્યારે હું પરત ફરી રહી હતી ત્યારે લપસણી સપાટી પર હું 2 વખત લપસી પડી અને જેના કારણે મારો ડાબો પગ બરફથી ભીંજાઈ ગયો। નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય। સન ટુ ડ્રાય એટલે સૂર્યના તાપમાં સૂકવવું। બીજી મોર્નિંગ, નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે મેં મારો આ બનાવટી પગ સૂર્યના તાપમાં સૂકવવા મૂક્યો। કૃત્રિમ હતો એટલે એ તો ફોલ્ડિંગ હોય, ખોલી શકાય એટલે ખોલીને સૂર્યના તડકામાં સૂકવવા મૂક્યો। એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ એટલે કેટલાક વિદેશીઓને, રિયલાઇઝ અહેસાસ થવો, જાણ થવી, ખબર પડવી, ધેટ કે આઈ હેડ ઓનલી 1 લેગ, તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે માત્ર એક જ પગ હતો। આફ્ટર ધેટ, ત્યાર પછી, માય ટીઆરપી સોર્ડ એટલે વધી જવું, ત્યાર પછી મારી લોકપ્રિયતા વધી ગઈ। આ ટીઆરપી એ ટૂંકું નામ છે, એનું ફૂલ ફોર્મ થાય ટેલિવિઝન, ટીઆરપી ટેલિવિઝન, બરાબર। આ ટીઆરપી કોની વધે? ટેલિવિઝન રેટ પોપ્યુલેશન। ટીવીમાં તમે જોતા હો, ઇન્ડિયન આઇડિયલ છે, પછી બાળકોના નાના ડાન્સના પ્રોગ્રામ આવતા હોય, એ બાળકો જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરે ત્યારે એની લોકપ્રિયતા એકાએક વધી જતી હોય છે અને ટૂંકમાં કહેવાય ટીઆરપી, ટેલિવિઝન રેટ પોપ્યુલેશન। ત્યારબાદ મારી ટીઆરપી એકાએક વધી ગઈ એટલે કે મારી લોકપ્રિયતા એકાએક વધી ગઈ। ઇન માય ફાઇનલ એક્સપિડિશન ઓફ સાગરમાથા, નિમા કંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ। માય ફાઇનલ એક્સપિડિશન એટલે અંતિમ ચઢાણ, અંતિમ આરોહણ, ક્યાંનું? ટુ સાગરમાથા। હું કહે છે સાગરમાથાના મારા અંતિમ ચઢાણ દરમિયાન નિમા કંચા મારો પર્વતીય માર્ગદર્શક હતો। માઉન્ટેન ગાઈડ એટલે પર્વતીય માર્ગદર્શક। કાઉન્સમાં આપ્યું છે જો, હેડ ઓફ ધ સી,
ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટની ટોચના એક સ્થાનિક નામ આપવામાં, દરિયાના દેવ, હેડ ઓફ ધ સી એટલે દરિયાના દેવ, એવું માઉન્ટ એવરેસ્ટની ટોચને એક સ્થાનિક નામ આપવામાં આવ્યું છે. હું સાગર માથા. હી વોઝ અ નાઇસ એન્ડ હેન્ડફુલ નેપાલીસ મેન. તે એક સુંદર અને મદદગાર નેપાળી માણસ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે તે ખીજાઈ જતો ત્યારે મને કોઈક વખત વઢતો, ઠપકો આપતો. સ્કોલ્ડ વઢવું અથવા ઠપકો આપવો. અપસેટ બેચેન થવું અથવા ખીજાવવું. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટના શિખરની અંતિમ કેડીની શરૂઆત થઈ. પીક એટલે ટોચ અથવા શિખર, ટ્રેક એટલે માર્ગ અથવા કેડી. ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ નેરો પથ. ડેન્જરિયસ જોખમી, નેરો સાંકડું, પથ કેડી, તે ખૂબ જ અત્યંત જોખમી અને સાંકડી કેડી હતી, સાંકડો માર્ગ હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ. એક વખત હું લપસી અને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. ઇવન એટલે પણ, માય ઓક્સિજન એટલે મારો ઓક્સિજન, વોઝ રનિંગ આઉટ. રનિંગ આઉટ એટલે ખૂટતો જવો, ખલાસ થતો જવો. મારો ઓક્સિજન ખતમ થઈ રહ્યો હતો. રનિંગ આઉટ એટલે ખતમ થઈ જવું. તો આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. છતાં હું મારા દુખતા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. સ્ટ્રગલિંગ એટલે સંઘર્ષ કરવું. પેઇનિંગ એટલે દુખતું અને લેગ એટલે પગ. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ. મારા શેરપાએ કીધું કે મારે આ છોડી દેવું જોઈએ. ક્વાઇટ એટલે છોડી દેવું જોઈએ. શું છોડી દેવું જોઈએ? એવરેસ્ટ પરનું ચઢાણ. બટ પરંતુ આઈ ન્યૂ, પરંતુ હું જાણતી હતી. નોનું ભૂતકાળ છે ન્યૂ. ધેટ કે ધેર વોઝ નો ગોઈંગ બેક. પરંતુ જાણતી હતી કે મારે પરત ફરવાનું નથી. આઈ પુશ ફોરવર્ડ. પુશ એટલે ધકેલવું, ફોરવર્ડ એટલે આગળની તરફ. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ. ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ, કેપ્ટ ઇન્સિસ્ટિંગ એટલે સતત આગ્રહ. ધેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપાએ મને પરત ફરી જવા માટે સતત આગ્રહ કરી રહ્યો હતો, છતાં પણ હું મારી જાતને આગળ ધકેલતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સુમિટ એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ લેક. આઈ હેવ મારી પાસે હતો, ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં, ઓક્સિજન એટલે ઓક્સિજન, ટુ રીચ ધ સુમિટ. ટુ રીચ એટલે પહોંચવું. ક્યાં? ધ સુમિટ. સુમિટ એટલે ટોચ અથવા શિખર, એનો સમાનાર્થી થાય પીક. આગળ આવી ગયું, જો અહીં આપ્યું છે PEAK. એન્ડ હોઇસ્ટ. હોઇસ્ટ એટલે ફરકાવવું, લહેરાવવું. ધ કન્ટ્રીઝ ફ્લેગ. દેશનો ધ્વજ. મારી પાસે ટોચ સુધી પહોંચવા અને દેશના ધ્વજને લહેરાવા માટે પૂરતો ઓક્સિજન હતો. વોટ હેપન આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ, ત્યાર પછી શું બનશે? ડઝન્ટ મેટર એનીમોર, તે મારા માટે કોઈ બાબત હતી નહીં. આઈ ટોલ્ડ નિમાકંચા ફર્મલી. મેં નિમાકંચાને દ્રઢતાપૂર્વક કીધું. રિમેમ્બર, યાદ રાખો, નન કેન ડિફેટ યુ અન્ટિલ યુ કન્સીડ. ડિફેટ હરાવવું, યુ એટલે તમને, અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ એટલે શરણાગતિ સ્વીકારવી. મેં નિમાકંચાને દ્રઢતાપૂર્વક કીધું. યાદ રાખો, જ્યાં સુધી તમે શરણાગતિ ન સ્વીકારો, તમે હાર ન માનો, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, હા. ઓકેશનલી ફેલ્યોર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, પ્રસંગોપાત મળતી નિષ્ફળતા એ કસોટી હોઈ શકે, પરંતુ તમારે પ્રયત્ન તો સતત ચાલુ રાખવો જોઈએ. ઓકેશનલી પ્રસંગાપાત, ઘણીવાર આપણને નિષ્ફળતા મળે તો એક જાતને આપણે કસોટી સમજવાનું હોય. પછી એવું નહીં કે નિષ્ફળતા મળી એટલે આગળ પ્રયત્ન કરવાનો નહીં, ફરીવાર પ્રયત્ન કરવાનો. કીપ ટ્રાઇંગ, સતત પ્રયત્ન કરતો રહેવાનો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેન ઓપન. સમ ડોર્સ, કોઈક દરવાજા, ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે તકના, વિલ સર્ટેનલી ઓપન. સર્ટેનલી એટલે ચોક્કસ, ઓપન એટલે ખોલશે. હા, નસીબના અથવા તકના દરવાજાઓ ચોક્કસ ખુલશે. ધેન પછી I could see him following me even as I continued to drag myself to the top. પછી હું મારી જાતને ટોચ તરફ જ્યારે આગળ ધકેલી રહી હતી ત્યારે તે મારી પાછળ આવી રહ્યો હતો. The drag, walk, drag, continue till it finally happened.
થોડુંક ચાલી, ડ્રેગ વોક ડેક થોડુંક ચાલી, ફરી પાછું થોડુંક ઢસણાણી અને અંતે હું આ રીતે બનતું. The top is a small 20 by 20 ice table. ટોચ એ 20 by 20નું એક ટેબલ જેવી જગ્યા હતી. માઉન્ટ એવરેસ્ટની ટોચ 20 by 20 એટલી જ જગ્યા. I saw several flags of various countries fluttering proudly. I saw મેં જોયા, several flags ઘણા બધા ધ્વજને, of various country, various એટલે જુદા જુદા, countries એટલે દેશના, ફ્લટરિંગ પ્રાઉડલી, ફ્લટરિંગ એટલે ફરકતા, પ્રાઉડલી એટલે ગર્વપૂર્વક. મેં ત્યાં જુદા જુદા દેશના ઘણા ધ્વજોને ગર્વપૂર્વક ફરકતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I have arrived. શું કહે છે? આ ક્ષણને મેં મારા મનની અંદર ઘણી બધી વખત સ્મૃતિ કરી લીધી, જેથી કરીને મને કહેવું ન પડે કે અંતે હું ટોચ પર આવી પહોંચી. At 10:55 AM on 21st May 2030, I was on the top of the world. શું કહે છે? 21 મે 2013ના સવારના 11:55 હું દુનિયાની સૌથી ઊંચી ટોચ પર હતી. I felt like dancing, crying and laughing at the same time. મને એક જ સાથે નાચવાનું, રડવાનું અને હસવાનું મન થયું. ફેલ્ટ એટલે અનુભવ, લાઈક ડાન્સિંગ એટલે નાચવું, ક્રાઇંગ એટલે રડવું, લાફિંગ એટલે હસવું. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન લાગણી. મારું મન લાગણીનું કેલિડોસ્કોપ બની ગયું હતું. એવરીવન હેઝ એ રીઝન ટુ બી અલાઇવ. એવરીવન દરેક જણ પાસે રીઝન કારણ ટુ બી અલાઇવ. દરેકને જીવંત રહેવા માટેનું કોઈ કારણ હોય છે. મે બી કદાચ ધીસ વોઝ માઇન, કદાચ આ કારણ મારા માટે પણ હોઈ શકે. આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારા ધ્વજને પકડ્યો. એન્ડ અને રાઇઝ બોથ માય હેન્ડ્સ, અને મારા બંને હાથને ઊંચા કર્યા. રાઇઝ એટલે ઊંચું કરવું. હાઈ ખૂબ ઊંચે. અપ ટુ રજિસ્ટર એટલે નોંધાવો. માય કન્ટ્રીઝ રેકોર્ડ, મારા દેશનો રેકોર્ડ. મેં મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે મારા બંને હાથને ઊંચા કરીને મારા ધ્વજને લહેરાવ્યો. મિત્રો, અહીંયા યુનિટ 1 એનું રીડ 1 પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.